શક્તિપીઠ અંબાજી ખાતે ગુજરાત રાજ્ય ફેર પ્રાઇસ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશન દ્વારા રાજ્યકક્ષાનું ભવ્ય અભિવાદન અને સ્નેહ મહાસંમેલન યોજાયું હતું. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીએ દીપ પ્રગટાવી કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. રાજ્યભરના 1700થી વધુ રેશન ડીલરોની હાજરીએ કાર્યક્રમને વિશેષ બનાવ્યો હતો. પ્રદેશ પ્રમુખ પ્રહલાદભાઈ મોદીએ ડીલરોના પ્રશ્નોને લઈ આક્રમક રજૂઆત કરતા જણાવ્યું હતું કે રેશન ડીલરોના કમિશનમાં વધારો કરવો તેમજ ડીલરના પરિવારના સભ્યોને વારસાઈ હક આપવામાં આવે તેવી માંગ છે. તેમણે ઉમેર્યું કે કુલ 20 પ્રશ્નોમાંથી 11 પ્રશ્નોના સરકાર દ્વારા ઉકેલ લાવવામાં આવ્યો છે, જ્યારે બાકીના 9 પ્રશ્નો અંગે સરકાર સાથે સકારાત્મક વાટાઘાટો ચાલુ છે. મંત્રી રમણભાઈ સોલંકીએ ડીલરોને વિશ્વાસ આપ્યો કે બાકી રહેલા પ્રશ્નો પણ ટૂંક સમયમાં ઉકેલ લાવવામાં આવશે. સાથે જ વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પેટ્રોલ, ડીઝલ અને ગેસના પૂરતા પુરવઠાની ખાતરી આપી અને અફવાઓથી દૂર રહેવા અનુરોધ કર્યો હતો. સંમેલનમાં ઉપસ્થિત ડીલરોએ હાલની કમિશન પર મર્યાદિત સંતોષ વ્યક્ત કરતા વધુ વધારો કરવાની માંગ સાથે સરકાર સમક્ષ પોતાની લાગણી મજબૂત રીતે રજૂ કરી હતી. એક તો કમિશન જે જાહેર કર્યું છે, ભલે પર્સન્ટેજમાં કહેતા હોય કે 23% ઉપર કમિશન વધી ગયું છે, પરંતુ એનાથી સંતોષ નથી. અમે સરકારમાં રજૂઆત કરીને પણ એમાં દુકાનદારોના હિત માટેના પ્રયત્નો કરશું. બીજી વસ્તુ એ છે કે લોગિંગ બાબતે જો આકસ્મિક કારણોથી દુકાનદાર હાજર ન રહી શકે તો વ્યવસ્થા ખોરવાઈ જાય. આ ન ખોરવાય માટે કુટુંબના એક વ્યક્તિને લોગિંગ કરવાનો અધિકાર મળે, એ પણ અમારી માગણી છે. સરકાર તરફથી સહાનુભૂતિપૂર્વક વાતચીત ચાલુ છે. 97% જે 20,000 મિનિમમ કમિશન માટે લક્ષ્મણ રેખા છે એ પણ હટાવવાની અમારી માંગ છે જ. સમય આવે એનો નિકાલ થશે. બસ આમ તો આજનો આ તમે જોયું છે તો પહેલો શબ્દ આભાર અભિવાદનનો છે. એટલે ગુજરાત સરકાર દ્વારા તાજેતરના બજેટમાં તમામ સસ્તા અનાજની દુકાનદારોને જે મળતા કમિશનમાં 23%થી પણ વધારે જ્યારે વધારો કર્યો હોય અને એનાથી બધા પરિવારજનો ખુશ હોય ત્યારે એમના અભિવાદનના કાર્યક્રમમાં આજે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો છે. વિશેષ કરીને દુકાનદારોને અમે એક સરકારના એક પરિવારજન તરીકે ઓળખીએ છીએ, કારણ કે સરકારની તમામ ગરીબલક્ષી યોજનાઓ એમના થકી ગરીબ સુધી પહોંચે છે. એટલે એ પણ એક અમારો પરિવાર જ છે. એટલે એમના પરિવારના કાર્યક્રમમાં જ્યારે અહીંયા ઉપસ્થિત રહેવાનું છે ત્યારે મને વિશેષ આનંદ પણ છે.